આજે આપણે પાપડીના લોટનું ખીચું બનાવવાના છે, તે માટે હું તમને આજે ડીપમાં જ રેસીપી સેન્ડ કરવાની છું। આ આપણે ચોખાનો લોટ લઈ લીધો છે। આ મેં બાઉલનું મેઝરમેન્ટ રાખેલું છે, તો સેમ બાઉલથી આપણે ચોખાનો લોટ લેવાનો છે અને સેમ બાઉલથી આપણે પાણી એડ કરવાનું છે અંદર। આ રીતે આપણે પાણી લઈ લીધું છે। પાણી થોડું ઉકળી જાય પછી આપણે અંદર આખું જીરું એડ કરવાનું છે, વ્હાઈટ તલ એડ કરવાના છે, ત્યાર પછી અજમો એડ કરવાનો છે, અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અંદર। આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે અને બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે। પાણી થોડું ઉકળી જાય પછી આપણે અંદર આ પાપરખાર છે, પાપરખાર એડ કરવાનો છે, એને સંચર પણ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે અંદર અને બરાબર મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણું ખીચું તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને એક થાળીમાં કાઢી લેવાનું છે। આ રીતે મેં થાળીની અંદર આપણે લોટને કાઢી લીધેલો છે। અને હાથની મદદથી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। જો તમને વધારે ગરમ લાગે તો થોડું પાણીવાળો હાથ કરવાનો છે, જેનાથી આપણને લોટ ગરમ નથી લાગતો અને ઇઝીથી આપણે લોટને મિક્સ કરી શકીએ છીએ। અને તેમાંથી એક લુઓ તોડીને આપણે એને રાઉન્ડ શેપ આપી દેવાનો છે। આ રીતે આપણે એને રાઉન્ડ શેપ આપી લેવાનો છે। આ રીતે મેં બધા જ લુવા કમ્પ્લીટ કરી લીધેલા છે। હવે આપણે એને 20 થી 25 મિનિટ સુધી કૂક થવા દેવાનું છે। આ રીતે આપણો પાપડીનો લોટ બફાઈને કમ્પ્લીટ થઈ ગયો છે। હવે હું આગળની પ્રોસેસ કઈ રીતે કરવાની છું તે તમને બતાવવાની છું। આજે હું 2 ટાઈપના પાપડીના લોટની વેરાયટી સર્વ કરવાની છું, તે તમને બતાવવાની છું। તો તમે આને આપણે નાના નાના પીસીસ કરી લેવાના છે। સૌથી પહેલાં આ રીતે આપણે સ્પાઈસી અને તીખો લોટ બનાવવાના છે પાપડીનો, તે માટે મેં સિંગ તેલ એડ કરેલું છે અંદર સૌ પહેલાં, અને ત્યાર પછી આપણે સંભાર એડ કરવાનો છે અને વ્હાઈટ તલ એડ કરવાના છે। આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। આ મેં લીલા ધાણા અને ફુદીનાની ચટણી બનાવેલી છે। આ થોડી સ્પાઈસી ચટણી છે, તેને પણ આપણે અંદર મિક્સ કરી લેવાની છે। આ રીતે આપણો તીખો લોટ તૈયાર થઈ જાય છે પાપડીનો। ત્યાર પછી આપણે બીજો લોટ બનાવવાના છે। આ લોટ સૌથી અલગ વેરાયટીનો લોટ બનાવવાના છે આપણે। આ રીતે આપણે પાપડીના લોટના પીસીસ લઈ લીધેલા છે અને તેમાં ઓઇલ એડ કરવાનું છે। સેમ જ પ્રોસેસ છે। આ રીતે ઓઇલ એડ કરવાનું છે અને સંભાર એડ કરવાનો છે, જે અથાણામાં નાખવામાં આવે તે સંભાર આપણે એડ કરેલો છે, અને વ્હાઈટ તલ એડ કરવાના છે, અને જે આપણે લીલા ધાણા અને ફુદીનાની ચટણી બનાવેલી હતી તે એડ કરવાની છે અંદર। બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે અને આપણે આમાં અમૂલનું ફ્રેશ ક્રીમ એડ કરવાના છે। આ લોટની ખાસિયત અમૂલનું ફ્રેશ ક્રીમ જ છે અંદર, એનો ટેસ્ટ ખૂબ જ અલગ આવે છે। અમૂલનું ફ્રેશ ક્રીમ ઉમેરવાથી લોટનો ટેસ્ટ ડિફરન્ટ થઈ જાય છે। આ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે। ત્યાર પછી ઉપરથી પાછો આપણે સંભાર અને વ્હાઈટ તલ એડ કરવાના છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણો પાપડીનો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે। ઉપરથી મેં લીલું લસણ એડ કરેલું હતું